જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ છે। બરફ પડતા પારો માઇનસમાં જતો રહ્યો। જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં થયેલા બરફવર્ષાની અસર મેદાનો પર પણ પડી છે। 3 મહિના સુધી સૂકા બાદ અંતે જમ્મુ કાશ્મીરમાં વરસાદ પછી બરફવર્ષા શરૂ થઈ છે। ગુલમર્ગ અને સોનમર્ગમાં જોરદાર બરફ પડ્યો। બીજી તરફ ગુલમર્ગમાં તાજી હિમવર્ષા બાદ શિયાળુ પ્રવાસન એક્ટિવિટીની તૈયારીઓ તેજ બની। ટુરિઝમ વિભાગ આ સિઝનમાં નાઇટ સ્કીઇંગ સહિતની નવી એક્ટિવિટીઝ શરૂ કરશે। ટુરિસ્ટને ગુલમર્ગ આવી કુદરતી સૌંદર્ય અને હિમવર્ષાનો આનંદ લેવા અપીલ કરાઈ। ગુલમર્ગમાં સફેદ ચાદર કઈ રીતે છવાઈ છે, કુદરતી આ સૌંદર્ય આપ જુઓ, જે તમને જરૂરથી આકર્ષશે અને કદાચ ન્યૂઝ 18 ગુજરાતીની આ ટેલિવિઝન સ્ક્રીન તમને પ્રેરિત કરશે કે તમે પણ એક વખત ગુલમર્ગની મુલાકાત લો અને આ જે મોસમ છે તેને અનુભવો, તેનો અહેસાસ કરો। हम शुक्रगुजार हैं, ग्रेटफुल हैं कि इस बार हमारी जो है बर्फ़ हुई है इस वक्त, और हमने इन 2-3 दिनों में काफ़ी ज़्यादा रश देखा टूरिस्ट्स का। जिस रिवाइवल की हम बात करते हैं वो